નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફિટર ટ્રેડ અંતર્ગત બેરિંગ માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગ વિશે આપને હું તાલીમ માહિતી આપીશ. આજના ઔદ્યોગિક જીવનમાં બેરિંગ એ બહુ મોટી ભાગ ભજવે છે મશીનના અંદર. દરેક મશીનમાં આપણે ગતિ મોશન ટ્રાન્સમિટ કરવી હોય છે, તો એના માટે ફ્રિક્શન એ બહુ મોટી સમસ્યા છે. ફ્રિક્શન જેટલું ઓછું કરીશું એટલું જ મોશન વધારે ટ્રાન્સમિટ અને એટલું જ સરળતાથી ટ્રાન્સમિટ થશે. તો એના માટે બેરિંગ એ મુખ્ય ડિવાઇસ છે. તો હવે પછી આપણે સ્ક્રીન પર માહિતી જોઈશું. ટોપિક છે બેરિંગ માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગ. તો બેરિંગમાં આપણે કોઈ પણ મશીન પર કેવી રીતે એને માઉન્ટ કરી શકાય છે અને કેવી રીતે એનું ડિસમાઉન્ટિંગ કરી શકાય છે, તો એના વિશે આજે હું તમને થોડી માહિતી આપીશ. સૌપ્રથમ જ્યારે બેરિંગનો ઉદ્ભવ નહોતો થયો ત્યારે કોઈ પણ વસ્તુને આપણે વહન કરવી હોય તો એના માટે એનો જે ફ્રિક્શન લાગતી હતી, જે ઘર્ષણ લાગતું હતું એ ખૂબ જ લાગતું હતું અને બળ પણ વધારે આપવું પડતું હતું. તો આમાં આ ઇમેજમાં દેખાય છે કે જ્યારે આપણે બેરિંગની ઉદ્ભવ નહોતું થયું ત્યારે જે કોઈ પણ જગ્યાએ આપણે ટ્રાન્સફર કરવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુને લઈ જવી હોય, તો તેના માટે બળ પણ વધારે લાગતો હતો, સમય પણ વધારે લાગતો હતો. તો આ બળ અને સમયને ઓછું કરવા માટે આપણે જે કોન્ટેક એરિયા છે, આમાં જે નીચે કોન્ટેક એરિયા દેખાય છે, એ કોન્ટેક એરિયાને બને ત્યાં સુધીને જેટલો ઓછો કરો તેટલું જ ફ્રિક્શન પણ ઓછું લાગશે અને ગતિ પણ સારી મળશે. તો પહેલાં ઇમેજમાં તમને દેખાય છે કે અહીંયા કોન્ટેક એરિયા વધારે છે, જેથી એમાં ફ્રિક્શન ઘર્ષણ વધારે લાગે છે. જ્યારે નીચેના ઇમેજમાં ફ્રિક્શન જ્યારે પોઈન્ટ કોન્ટેક્ટ થઈ જાય છે અહીંયા આગળ, એટલે ડિવાઇસ જે સરફેસ છે એના પર ઘર્ષણ ઓછું લાગે છે, એટલે ઇઝીલી મૂવ થઈ શકે છે. બેરિંગ એ ડિવાઇસ છે જેમાં આપણે બે પાર્ટ વચ્ચે કોઈ પણ મોશનને ટ્રાન્સમિટ કરવી હોય, લિનિયર હોય કે રોટેશન મોશન હોય, એ બંને મોશનને આપણે ફ્રિક્શનલેસ મોશન ટ્રાન્સમિટ કરી શકાય છે. તો એના માટે જે ડિવાઇસનો ઉપયોગ થાય છે એને બેરિંગ કહેવાય છે. બેરિંગના ઘણા પ્રકાર છે. એમાં એનું ક્લાસિફિકેશન છે એના લોડ ઉપર અને એના ડિપેન્ડિંગ અપોન ધ કોઈનો કોન્ટેક એરિયા કેવો છે એના પર ડિપેન્ડ છે. તો સૌપ્રથમ આપણે જોઈશું સ્લાઇડિંગ કોન્ટેક બેરિંગ. સ્લાઇડિંગ કોન્ટેક બેરિંગ એટલે જેમાં હેવી લોડ લાગતા હોય, જ્યાં ઘર્ષણ વધારે લાગતું હોય, જ્યાં ભાર અને વજન વધારે હોય મોટા મોટા મશીનરીમાં, એવી જગ્યા પર જનરલ બેરિંગ અને પ્લેન બેરિંગ વપરાય છે. અને બીજું એનો ભાગ છે એન્ટી ફ્રિક્શન બેરિંગ, એટલે કે જ્યાં આગળ આપણે ગતિ ટ્રાન્સફર કરવી હોય અને ઘર્ષણ ખૂબ જ ઓછો હોય અને જ્યાં સ્પીડ ઓછી હોય એવી જગ્યા પર બોલ બેરિંગ અને રોલર બેરિંગ વપરાય છે. તો આપણે સૌપ્રથમ પહેલાં બેરિંગના ભાગ વિશે જોઈશું. બેરિંગના ભાગોમાં સૌપ્રથમ આવે છે સીલ, આઉટર રિંગ, રોલિંગ એલિમેન્ટ, કેજ, ઇનર રિંગ અને સીલ. આ સમૂહથી આખી બેરિંગ બને છે, જેમાં આઉટર રિંગ છે તે એક રિંગ છે જેના અંદર ગ્રુવ આપેલો હોય છે. એ ગ્રુવના અંદર રોલિંગ એલિમેન્ટમાં બોલ વપરાય છે કે રોલર વપરાય છે એ ફિટ થાય છે, અને એની આજુબાજુ એને કેજ એટલે કે જે રોલિંગ એલિમેન્ટ હોય છે તેને સપોર્ટ કરે છે. અને રોલિંગ એલિમેન્ટની અંદર ઇનર રિંગ હોય છે, અને ઇનર રિંગ અને આઉટર રિંગની વચ્ચે રોલિંગ એલિમેન્ટમાં જે આપણે લુબ્રિકેશન કરેલું હોય છે એ લુબ્રિકેશન મટીરિયલ અંદર રહે એના માટે એને બે બાજુ સીલ લગાડવામાં આવે છે, જેથી કરીને એમાં કોઈ પણ પ્રકારનો દળ કે કોઈ પણ વસ્તુ અંદર ભરાય ના, તેના પ્રિવેન્શન માટે, તેના પ્રોટેક્શન માટે લગાવવામાં આવે છે. ફંક્શન ઓફ બેરિંગ. એ બેરિંગ પરમિટ રિલેટિવ મોશન બિટવીન ટુ મશીન મેમ્બર વાઇલ મિનિમાઇઝિંગ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ. એટલે કે બેરિંગ જ્યારે બે મશીન વચ્ચે જ્યારે આપણે મોશન ટ્રાન્સમિટ કરીએ છીએ તો ફ્રિક્શનને ઓછો કરે છે, અને એના ઇનર અને આઉટર સેપરેટ જે એના રોલિંગ ઇનર અને આઉટર રેસની વચ્ચે જે એના રોલિંગ એલિમેન્ટ હોય છે, તો રોલિંગ એલિમેન્ટની વચ્ચે એમાં લુબ્રિકેશન કરેલું હોય છે. લુબ્રિકેશનની એક પાતળી ફિલ્મ હોય છે, જેને કરીને જે કોન્ટેક એરિયા હોય છે, પોઈન્ટ કોન્ટેક કે લાઇન કોન્ટેક, એ બંનેની વચ્ચે લુબ્રિકેશન મટીરિયલ છે તે ટોટલી એને ફ્રિક્શનલેસ મોશન ટ્રાન્સમિટ કરે છે. બેરિંગ એ લોડને પણ ઓછો કરે છે અને કોઈપણ ડિવાઇસ હોય એને કરેક્ટ પોઝિશનમાં લોકેટ કરે છે.
સિલેક્શન ઓફ બેરિંગનું આપણે સિલેક્શન કઈ રીતે કરી શકાય, તો એના મુદ્દા છે કે એની જ્યાં આગળ જે મશીન પર, જે શાફ્ટ પર, જે હબ પર આપણે બેરિંગ ફિટ કરવાની છે, તો એની સ્પેસ કેટલી છે, એનો લોડ કેટલો છે, એનું એલાઇનમેન્ટ કેટલું છે, એનું પ્રિસિઝન કેટલું છે, એની સ્પીડ કેટલી છે મશીનની, એનું રનિંગ કેટલું મળી શકે છે, એની સ્ટીફનેસ કેટલી છે, એનું એક્સિયલ ડિપ્લેસમેન્ટ કેટલું છે, માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગ એનું ઇઝીલી અવેલેબલ છે કે નહીં તે જોવાનું, અને એના ઇન્ટિગ્રલ સીલ્સ એટલે કે એમાં લુબ્રિકેશનની વ્યવસ્થા અલગ બહારથી કરી શકાય છે કે નથી કરી શકાતી. આ બધા ફેક્ટર જે છે એ બધા ફેક્ટર પર બેરિંગની આપણે ટાઈપ અને એના સિલેક્શન નક્કી કરી શકાય છે. બેરિંગમાં એના પર જે પણ બેરિંગ આપણે વાપરીએ છીએ તો એ બેરિંગ પર સૌથી મોટો એનો આધાર છે એના પર જે લોડ લાગવાનો છે. જ્યારે આપણે ગતિને ટ્રાન્સફર કરીએ છીએ તો એના પર બે મશીનમાંની પોતાનું વજન અને જે ગતિ ટ્રાન્સફર કરીશું એના પોતાનો ફોર્સ જે લાગે છે એને કારણે બેરિંગ આપણે સિલેક્શન કરવાનું હોય છે. તો એમાં એનું મેગ્નિટ્યુડ ઓફ લોડ, ધ મેગ્નિટ્યુડ ઓફ ધ લોડ ઇઝ વન ઓફ ધ ફેક્ટર ધેટ યુઝ્યુઅલી ડિટરમાઇન ધ સાઇઝ ઓફ બેરિંગ ટુ બી યુઝ. જનરલી રોલર બેરિંગ આર અવેલેબલ ટુ સપોર્ટ હેવીયર લોડ. એટલે કે રોલર બેરિંગ જ્યાં આગળ આપણે સપોર્ટ પણ લેવો જરૂરી હોય છે, મોટા મોટા શાફ્ટ હોય છે, મોટા મોટા હબ હોય છે, એવા જગ્યા પર જ્યારે આપણે ગતિની સાથે સાથે એનું પોતાનું હેવી લોડને પણ સહન કરવાનો હોય છે, એવી જગ્યા પર આપણે રોલર બેરિંગ વાપરવામાં આવે છે. અને જ્યાં આગળ નાના કોમ્પોનન્ટ્સ હોય, જ્યાં દાખલા તરીકે આપણે ઘરમાં ફેન જે હોય છે, હાઉસ ઇક્વિપમેન્ટ જે બધા હોય છે, એમાં રોલિંગ એલિમેન્ટ તરીકે બોલ વાપરવાનો. કેમ? તો કે એમાં ખાલી આપણે મોશન ટ્રાન્સમિટ કરવાની હોય છે, પણ એમાં હેવી લોડ નથી હોતો. બીજું, બેરિંગના લોડ માટે એની ડાયરેક્શન, કે જ્યારે આપણે મોશન ટ્રાન્સમિટ કરીશું તો એની ડાયરેક્શન ક્યાં આગળ રહેવાની છે. તો ડાયરેક્શનમાં ફર્સ્ટ આપણે જોઈશું રેડિયલ લોડ. રેડિયલ લોડ એટલે એની એક્સિસ જે છે, તો એક્સિસના પરપેન્ડિક્યુલર, એક્સિસના કાટખૂણે, અહીંયા સ્ક્રીન પર આપણને દેખાશે કે એક્સિસના કાટખૂણે જે લોડ લાગે છે એને રેડિયલ લોડ કહેવાય છે. તો એના માટે આપણે રોલર બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. રોલર બેરિંગમાં નીડલ બેરિંગ આવે છે, ટ્રોઇડલ રોલર બેરિંગ આવે છે, અને બીજી આવે છે ટેપર રોલર બેરિંગ આવે છે. એ ખાલી પ્યોર રેડિયલ લોડ એટલે કે ખાલી એક્સિસને પરપેન્ડિક્યુલર એટલે એક્સિસને કાટખૂણે જે લોડ લાગે છે એને સહન કરી શકે છે. બીજો લોડ છે એક્સિયલ લોડ. એક્સિયલ લોડ એ એક્સિસને સમાંતર લોડ હોય છે. એ લોડ માટે આપણે જનરલી બોલ બેરિંગ અને 4 પોઈન્ટ કોન્ટેક્ટ બોલ બેરિંગ, એટલે કે એમાં બોલ બેરિંગ પણ એમાં જુદા જુદા એના એંગલ પર એનો કોન્ટેક્ટ એરિયા અલગ અલગ હોય છે. એ પ્રમાણે બોલ બેરિંગને આપણે વાપરવામાં આવે છે, જે ફક્ત અને ફક્ત એક્સિયલ લોડ સહન કરી શકે છે. બીજું આવે છે કમ્બાઇન લોડ. કમ્બાઇન લોડ એટલે એક્સિયલ અને રેડિયલ બંને લોડ જ્યાં આગળ લાગતા હોય બેરિંગ પર એ લોડને કમ્બાઇન લોડ કહે છે. એના માટે આપણે કમ્બાઇન લોડ માટે મોસ્ટલી એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ, સિંગલ રો ટેપર રોલર બેરિંગ અને મોસ્ટ કોમનલી યુઝ એમાં થાય છે કે ટેપર રોલર બેરિંગ વધારે વપરાય છે, જે બંને લોડ એટલે કે એક્સિયલ તેમજ રેડિયલ બંને લોડ સહન કરી શકે છે. બેરિંગમાં બીજો એનો મહત્ત્વનો ભાગ છે એની સ્પીડ. કોઈ પણ ડિવાઇસ છે, કોઈ પણ મશીન છે, એ કેટલી સ્પીડ પર ફરવાનું છે, કેટલી સ્પીડ પર એ મોશન ટ્રાન્સમિટ કરવાની છે, એના પર બેરિંગનો આધાર રહેલો છે. એટલા માટે સ્પીડ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્પીડ પ્રમાણે ટાઈપ્સ ઓફ બેરિંગમાં આવશે બોલ બેરિંગ. બોલ બેરિંગના અંદર આવશે સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ, ડબલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ, એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ આવે છે. એના અંદર આવે છે સિંગલ રો એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ, ડબલ રો એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ, અને બીજું આવે છે રોલર બેરિંગ. રોલર બેરિંગમાં રોલર અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ, ટેપર રોલર બેરિંગ, સ્ફેરિકલ રોલર બેરિંગ અને નીડલ રોલર બેરિંગ. આ બેરિંગ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. બીજી પ્રકાર આવે છે બેરિંગનો થ્રસ્ટ બેરિંગ. સિંગલ રો થ્રસ્ટ બેરિંગ આવે છે. સિંગલ રો થ્રસ્ટ બેરિંગમાં બોલ અને રોલર બેરિંગ બંને આવે છે. એવી જ રીતે ડબલ રો થ્રસ્ટ બેરિંગ આવે છે, એમાં પણ બોલ અને રોલર બેરિંગ બંને આવે છે. બીજી બેરિંગ આવે છે જનરલ બેરિંગ, જે એન્ટી ફ્રિક્શનલ બેરિંગ, જે અગાઉ આપણે જે બેરિંગના ભાગ જોયા એ બધી એન્ટી ફ્રિક્શનલ બેરિંગ હતી, અને અત્યારે બીજા જે ભાગ છે એ જનરલ બેરિંગ. જનરલ બેરિંગમાં સોલિડ જનરલ બેરિંગ, સ્પ્લિટ જનરલ બેરિંગ, રિંગ ઓઇલ જનરલ બેરિંગ હોય છે. સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ બોલ બેરિંગ છે. એમાં બોલ બેરિંગમાં એના એલિમેન્ટ્સ બતાવ્યા છે. બોલ બેરિંગમાં પોઈન્ટ કોન્ટેક્ટ હોય છે,
એટલે કે બોલનો ખાલી એક પોઈન્ટ એના કોન્ટેક્ટ એરિયામાં હોય છે અને એ રેડિયલ અને એક્સિયલ લોડને સપોર્ટ કરે છે. આ જે બેરિંગ છે એંગ્યુલર કોન્ટેક્ટ બોલ બેરિંગ. એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ છે તે એક્સિયલ લોડને સહન કરે છે અને આ બેરિંગ છે તે પેરમાં વાપરવામાં આવે છે. 2 બેરિંગનો પેર હોય છે તેને પેરમાં વાપરવામાં આવે છે. એને મોસ્ટલી યુઝ થાય છે થ્રસ્ટ લોડ. જ્યાં આગળ થ્રસ્ટ લોડ એટલે કે ઘર્ષણ અને લોડ બંને વધારે હોય એવી જગ્યા પર આપણે એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ ઉપયોગ થાય છે. અને બીજું કે થ્રસ્ટ લોડ જ્યાં આગળ રેડિયલ લોડ કરતાં વધારે હોય છે થ્રસ્ટ લોડ એવી જગ્યા પર આનો ઉપયોગ થાય છે. થ્રસ્ટ બોલ બેરિંગ. આ બેરિંગ છે એનું 2 ડિવાઇસ 2 એના અપર ટોપ અને બોટમ 2 ભાગ હોય છે અને એના અંદર રોલિંગ એલિમેન્ટ કેજના અંદર ફિટ કરેલા હોય છે. ટોપ અને બોટમ જે એના ભાગ હોય છે એમાં ગ્રૂવ કરેલો હોય છે. એના અંદર રોલિંગ એલિમેન્ટ જે બોલ હોય છે તે ફરે છે. ધીસ ટાઈપ ઓફ બેરિંગ કોમ્પ્રોમાઇઝ ધ રો ઓફ બોલ્સ રનિંગ બિટવીન 2 ફ્લેટ ગ્રૂવ ઓફ વોશર. 2 વોશર જે આપેલા હોય છે 2 વોશરના અંદર જે ગ્રૂવ હોય છે એના અંદર એ ગતિ કરે છે અને મોશન ટ્રાન્સમિટ કરે છે. રોલર બેરિંગ. રોલર બેરિંગમાં રોલિંગ એલિમેન્ટ તરીકે રોલર વાપરવામાં આવે છે. જ્યાં આગળ લોડ વધારે લાગે છે તેવા જગ્યા પર રોલર બેરિંગનો મોસ્ટલી ઉપયોગ થાય છે. રોલર બેરિંગમાં કોન્ટેક્ટ એરિયા બોલ બેરિંગ કરતાં વધારે હોય છે એને કારણે એમાં સપોર્ટ મળે છે. બીજું કે એમાં કોન્ટેક્ટ એરિયા જે હોય છે એ લાઇન કોન્ટેક્ટ એરિયા હોય છે એટલે લોડ પણ ડિવાઈડ થઈ જાય છે. એના માટે રોલર બેરિંગ કહેવામાં આવે છે. રોલર બેરિંગમાં અલગ અલગ એના પ્રકારો હોય છે જેમ કરીને સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ, સ્ફેરિકલ રોલર બેરિંગ, ટેપર રોલર બેરિંગ અને આ બધામાં હાયર લોડ કેપેસિટી કરે છે બોલ બેરિંગ કરતાં. આ સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ છે. સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ એ રેડિયલ લોડ વધારે સહન કરી છે અને જે ઓછા સ્પીડ પર જે ભાગો ફરતા હોય એવી જગ્યા પર એને લગાવવામાં આવે છે. ટેપર રોલર બેરિંગ. ટેપર રોલર બેરિંગ જે એક્સિયલ અને હાઈ રેડિયલ લોડ હોય તેવા જગ્યા પર ટેપર રોલર બેરિંગ વાપરવામાં આવે છે અને એ પણ પેરમાં વાપરવામાં આવે છે. સ્ફિયરિકલ રોલર બેરિંગ. સ્ફિયરિકલ રોલર બેરિંગ જ્યાં એલાઇમેન્ટ થોડુંક મિસ એલાઇમેન્ટ હોય એવી જગ્યા પર સ્ફિયરિકલ રોલર બેરિંગ લગાવવામાં આવે છે જેથી કરીને 2 મશીન હોય 2 પાર્ટ્સ હોય એની એક્સિસને પણ એલાઇમેન્ટમાં ગોઠવીને મોશન ટ્રાન્સમિટ કરે છે. એના માટે સ્ફિયરિકલ રોલર બેરિંગ વાપરવામાં આવે છે. નીડલ રોલર બેરિંગ. નીડલ રોલર બેરિંગમાં બીજી બેરિંગ કરતાં એમાં ઇનર રેસ નથી હોતી. એમાં આઉટર રેસ અને આઉટર રેસના અંદર નીડલ એટલે કે નાના રોલર ટાઈપના રોલિંગ એલિમેન્ટ આપેલા હોય છે અને એના કેજના અંદર ફિટ કરેલા હોય છે. એટલે જેવા જગ્યા પર કે જ્યાં આપણે મોશન ટ્રાન્સમિટ કરવી હોય એવી જગ્યા પર જગ્યા ઓછી હોય, નાના સૂક્ષ્મ ભાગો હોય, નાના ભાગો હોય એવા બધા જગ્યા પર નીડલ રોલર બેરિંગ વપરાય છે. નીડલ રોલર બેરિંગ રોકર આર્મ, યુનિવર્સલ જોઈન્ટ અને રિસ્ટ પિનમાં વપરાય છે. જનરલ બેરિંગ. જનરલ બેરિંગ એ સિમ્પલ બેરિંગ છે જે એક શાફ્ટ હોય છે એની ઉપર જે ડિવાઇસ માઉન્ટ થાય છે તો એમાં લોડ વધારે લાગે છે. મોટા મશીન્સ હોય એના શાફ્ટ મોટા હોય તો એમાં મોશનની સાથે એનું પોતાનું પણ વજન વધારે હોય તો એવી જગ્યા પર જનરલ બેરિંગ વાપરવામાં આવે છે. એમાં રોલિંગ એલિમેન્ટ નથી હોતા પણ એમાં એક સિમ્પલ હબ હોય છે, એક સિમ્પલ સ્લીવ હોય છે. એના અંદર લુબ્રિકેશન એટલે કે ઓઇલ કે ગ્રીસ આપણે કરીને પછી જે 2 મેટિંગ ડિવાઇસ હોય છે એ 2 મેટિંગ ડિવાઇસના વચ્ચે એને મૂકી દેવાથી લુબ્રિકેશનની ફિલ્મ પાતળી થઈ જાય છે તો એના થ્રુ આપણને ફ્રિક્શનલેસ મોશન ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. પ્લેન બેરિંગ. આ પણ એક એવા જ પ્રકારની બેરિંગ છે પણ જનરલ બેરિંગનો પ્રકાર છે જે મોસ્ટલી સ્લીવ પ્રકારની હોય છે જે ગાઈડ કરે છે ભાગને, ફ્રિક્શન રિડ્યુસ કરે છે અને રોટલી અને લિનિયર બંને પ્રકારની એપ્લિકેશન્સમાં કામ લાગે છે. દરેક બેરિંગ એના નંબર પરથી ઓળખાય છે. દરેક બેરિંગનો પોતાનો નંબર હોય છે તો એ નંબરના જે સ્પેસિફિકેશન કહેવાય છે એમાં તો એના દરેક એના આંકડા છે કંઈક અલગ આપણને માહિતી આપે છે. એના માટેનું આખું બેરિંગ સ્પેસિફિકેશન આવે છે જેમાં અહીંયા એક્ઝામ્પલ તરીકે 302 બેરિંગ બતાવી છે. 302માં 3 છે એ ટાઈપ ઓફ કોડ ફોર ટાઈપ
એટલે કે કયા પ્રકારની બેરિંગ છે તે વાપરવામાં આવે છે તે કે દર્શાવે છે. જ્યારે 0 છે તે જે બેરિંગ હોય છે એનો આઉટ ડાયામીટર કેટલો છે તે દર્શાવે છે. અને 2 છે તે કોડ ફોર વિડ્થ સિરીઝ એટલે કે બેરિંગની વિડ્થ કેટલી છે તે દર્શાવે છે. અહીંયા દેખાય છે કે ઇચ એન્ટી ફ્રિક્શન સ્ટાન્ડર્ડ બેરિંગ હેઝ સ્પેસિફિક બેઝિક ડેઝિગ્નેશન વિચ ઇન્ડિકેટ્સ ધ ડાયમેન્શન ઓફ બેરિંગ. એટલે દરેક બેરિંગના સ્પેસિફિકેશન એના નંબર પરથી એનું ડાયમેન્શન મળે છે, એનો બેરિંગનો ટાઈપ મળે છે અને એના બેરિંગનો બોલ ડાયામીટર તેમજ એની વિડ્થ મળે છે. બેરિંગ સ્પેસિફિકેશનના કોડ આપેલા છે જેના આપણે માહિતી મેળવીશું. 0 છે એ ડબલ રો એન્ગ્યુલર કોન્ટેક્ટ બોલ બેરિંગ છે. 1 છે એ સેલ્ફ એલાઇનમેન્ટ બોલ બેરિંગ છે. 2 નંબર છે સ્ફિયરિકલ રોલર બેરિંગ, સ્ફિયરિકલ રોલર થ્રસ્ટ બેરિંગ. તેમજ 3 નંબર છે ટેપર રોલર બેરિંગ. 4 નંબર ડબલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ. 5 નંબર થ્રસ્ટ બોલ બેરિંગ. 6 નંબર સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ. 7 નંબર સિંગલ રો એન્ગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ. તેવી જ રીતે 8 નંબર સિલિન્ડ્રિકલ રોલર થ્રસ્ટ બેરિંગ. તેવી જ રીતે સી કર્બ ટ્રોઇડલ રોલર બેરિંગ. એન સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ. ક્યુ છે 4 પોઈન્ટ કોન્ટેક્ટ બેરિંગ અને ટી છે ટેપર રોલર બેરિંગ એકોર્ડિંગ ટુ ISO. આ બધા છે તે બેરિંગના કોડ છે. એ કોડ પ્રમાણે બેરિંગ પર જે કોડ હોય એ કોડ પ્રમાણે આપણને બેરિંગની નામ અને બેરિંગ કયા પ્રકારની છે તે જાણી શકીએ છીએ. કોઈ પણ બેરિંગ હોય એ એના ક્લાસિફિકેશન ઓફ ફીટ પર પણ આધાર એનો રહેલો હોય છે. ક્લાસિફિકેશન ઓફ ફીટમાં એમાં એનું ક્લિયરન્સ આવે છે. ક્લિયરન્સ 4 પ્રકારના હોય છે: લૂઝ ક્લિયરન્સ, ફ્રી ક્લિયરન્સ, મીડિયમ ક્લિયરન્સ અને સ્નગ ક્લિયરન્સ. લૂઝ ક્લિયરન્સ એટલે એવી જ્યાં એક્યુરેસીની જરૂર નથી હોતી, ખાલી મોશન આપણે ટ્રાન્સમિટ કરવાની હોય છે. અને મોટા મોટા હેવી ઇક્વિપમેન્ટ હોય ત્યાં ક્લિયરન્સ નહીં હોતો પણ લોડ બિયર કરવાનો હોય છે. એવી જગ્યા પર લૂઝ ક્લિયરન્સની બેરિંગ વપરાય છે. લૂઝ ક્લિયરન્સની બેરિંગ રોડ બિલ્ડિંગ અને માઇનિંગ ઇક્વિપમેન્ટ જે હોય છે, રોડ અને બિલ્ડિંગમાં વપરાતા મોટા સાધનો તેમજ માઇનિંગ એટલે કે ખાનોમાં જે બધા મોટા સાધનો વપરાય છે એમાં લૂઝ ક્લિયરન્સની બેરિંગ વપરાય છે. ફ્રી ક્લિયરન્સ બેરિંગ એટલે કે 600 RPM અથવા તો એનાથી વધારે RPMની મોશન ટ્રાન્સમિટ કરવી હોય તો એના માટે ફ્રી ક્લિયરન્સ બેરિંગ વાપરવામાં આવે છે. દાખલા તરીકે એન્જિન્સ, કોમ્પ્રેસર, IC એન્જિન્સ હોય, કોમ્પ્રેશન હોય, કોમ્બશન એન્જિન હોય, દરેક એન્જિન હોય એ બધા એન્જિનમાં મોસ્ટલી 600 RPM અથવા એનાથી વધારે RPMની સ્પીડ હોય છે. તો એના માટે આપણે ફ્રી ક્લિયરન્સની બેરિંગ વાપરવામાં આવે છે. મીડિયમ ક્લિયરન્સની બેરિંગ એટલે કે જ્યાં સ્પીડ 600 RPM કરતાં ઓછી હોય અને એક્યુરેસી મશીન ટૂલ્સ હોય અને પ્રિસાઇઝ ઓટોમોટિવ પાર્ટ્સ એટલે કે ઓટોમોબાઈલના પ્રિસિઝનવાળા જે પાર્ટ હોય, પિસ્ટન હોય, સિલિન્ડર હોય, તો એવા બધામાં મીડિયમ ક્લિયરન્સની આપણે બેરિંગ વાપરવામાં આવે છે. અને લાસ્ટમાં આવે છે સ્નગ ક્લિયરન્સ, જ્યાં ક્લિયરન્સની પરમિસિબલ એટલે કે બેરિંગમાં મૂવિંગ એના મોશન ટ્રાન્સમિટ સિવાય એનું ક્લિયરન્સ પણ અગત્યનો ભાગ ભજવતું હોય એવી જગ્યા પર આપણને સ્નગ ક્લિયરન્સની બેરિંગ વાપરવામાં આવે છે. તેવી જ રીતે ઇન્ટરફિયરન્સ હોય છે. ઇન્ટરફિયરન્સમાં રિંગિંગ ઇન્ટરફિયરન્સ, ટાઇટ ઇન્ટરફિયરન્સ, મીડિયમ ઇન્ટરફિયરન્સ અને હેવી ફોર્સ ઇન્ટરફિયરન્સ. રિંગિંગ ઇન્ટરફિયરન્સ એટલે કે જ્યાં લાઇટ ટેપિંગ કરેલું હોય છે શાફ્ટ ઉપર, લાઇટ ટેપિંગ પર બેરિંગને બેસાડીને એના પર હેમરના આપણે ફટકા મારીને એને બેરિંગને શાફ્ટ ઉપર એસેમ્બલ કરવામાં આવે છે. ટાઇટ ઇન્ટરફિયરન્સમાં સેમી પરમેનન્ટ એસેમ્બલ કહેવાય છે કે જેમાં આપણે ટેપર રોલર જે કરેલું હોય છે એમાં એનું બેરિંગ છે એને કોઈ સાધન વડે એને માઉન્ટ કરવામાં આવે છે જેથી કરીને ટાઇટ ક્લિયરન્સ એમાં બેરિંગ અને શાફ્ટ વચ્ચે ટાઇટ ક્લિયરન્સ રહે છે. એવી જ રીતે મીડિયમ ઇન્ટરફિયરન્સ જ્યાં આગળ પ્રેશર વધારે હોય એવી જગ્યા પર આપણે મીડિયમ ઇન્ટરફિયરન્સ એટલે કે પ્રેસ ફિટ એટલે કે કોઈ મોટરનું વ્હીલ ઓટોમોબાઈલ સેક્ટરમાં જેમાં બેરિંગ બેસાડવામાં આવે છે એમાં મીડિયમ ઇન્ટરફિયરન્સની બેરિંગ આવે છે. હેવી ફોર્સ ઇન્ટરફિયરન્સ એટલે કે હેવી ક્રેન્કશાફ્ટ હોય, ડિસ્ક હોય, લોકોમોટિવ વ્હીલ્સ હોય, એવા બધા એન્જિન્સ, એવા બધા લોકોમોટિવ વ્હીલ્સ પર જે ઇન્ટરફિયરન્સની બેરિંગ બેહારવામાં આવે છે એને હેવી ફોર્સ ઇન્ટરફિયરન્સની બેરિંગ કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે બેરિંગ વિશે જાણ્યું. હવે બેરિંગને
માઉન્ટિંગ એટલે કે બેરિંગને કેવી રીતે માઉન્ટ કરવામાં આવે છે ડિવાઇસ પર અને કેવી રીતે ડિસમાઉન્ટિંગ કરવામાં આવે છે એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે બેરિંગનું માઉન્ટિંગ કરવું હોય તો એના જરૂરી બેરિંગ માઉન્ટિંગના જરૂરી એના નેસેસરી એના પાર્ટ્સ એટલે કે બેરિંગ રિપ્લેસ કરવાની તો એની નવી બેરિંગ, એના ટૂલ્સ એટલે કે જે ટૂલ્સ આપણે એના માટે વાપરવાના છે એ ટૂલ્સ, ઇક્વિપમેન્ટ અને એના જે મશીન કે જે ઇન્સ્ટ્રુમેન્ટની આપણે બેરિંગ રિપ્લેસ કરવાની હોય, જે બેરિંગ નાખવાની હોય તો એના જરૂરી મશીનના સ્પેસિફિકેશન એ આપણા હાથ વગર રાખવા જોઈએ, જેથી કરીને આપણે બેરિંગ્સનું માઉન્ટિંગ કરીએ તો તે વખતે જરૂરી જે ડેટા છે, જરૂરી જે ટૂલ્સ છે, જરૂરી જે ઇક્વિપમેન્ટ છે એ બધા આપણને ઇઝીલી મળી શકે. ઇટ ઓલ્સો રેકમેન્ડેડ ધેટ એની ડ્રોઈંગ ઓર ઇન્સ્ટ્રક્શન એટલે કે આપણને એના લગતા કોઈ ડ્રોઈંગની પણ જરૂર હોય તો પણ એ ડ્રોઈંગ હાથ વગર રાખવા જોઈએ. જ્યારે બેરિંગનું આપણે માઉન્ટિંગ કરવું હોય ત્યારે આ બધા વસ્તુ આપણી સાથે હોવું જરૂરી છે. બેરિંગને હાઉસિંગ પર, શાફ્ટ પર, સીલ પર અથવા બીજા કોમ્પોનન્ટ પર બેસાડવા માટે એના માટે એનું એલાઇનમેન્ટ એ જે જગ્યા પર બેસાડવાની છે બેરિંગને જ્યાં આગળ માઉન્ટ કરવાની છે ત્યાં આગળ એનું ક્લીન જે ભાગ છે સ્વચ્છ એટલે કે ક્લીન કરેલું છે. પર્ટિક્યુલરલી એના જે ડાયમેન્શન છે, એના જે થ્રેડેડ હોલ છે, એના જે ગ્રૂવ છે એ બધા મશીનિંગ બરાબર થયેલા છે કે નહીં તે ચકાસવું. સૌપ્રથમ આ બેરિંગ માઉન્ટિંગ કરતાં પહેલાંની પ્રિપેરેશન છે. બેરિંગ માઉન્ટિંગ કરવા માટે એના અલગ અલગ મેથડ છે. એ ડિપેન્ડ છે એના બેરિંગ ટાઈપ પર, બેરિંગ સાઇઝ પર. બેરિંગ માઉન્ટિંગ કરવાની અલગ અલગ મેથડો છે. એમાં આવે છે મિકેનિકલ મેથડ, થર્મલ મેથડ, હાઇડ્રોલિક મેથડ. જેમાં મિકેનિકલ મેથડમાં કોલ્ડ માઉન્ટિંગ અને હોટ માઉન્ટિંગ એવી બે મેથડો છે, જેના વિશે આપણે માહિતી મેળવીશું. કોલ્ડ માઉન્ટિંગ મેથડમાં જ્યાં આગળ ફીટ ટાઈટ નથી હોતી, જ્યાં લૂઝ ફીટ હોય છે, સ્મોલ નાની બેરિંગ હોય છે અને જે જગ્યા પર આપણે ખાલી ફોર્સ ઓછો એપ્લાય કરવાનો હોય, નાની બેરિંગ હોય એવી જગ્યા પર આપણે હેમર અને બ્લો એટલે કે સ્લીવ હોય છે, ફિગરમાં દેખાય છે, સ્ક્રીન પર દેખાય છે એ રીતે હેમર બેરિંગ છે, બેરિંગની ઉપર સ્લીવ લગાવવામાં આવે છે અને એ સ્લીવમાં જ્યારે શાફ્ટ પર આપણે બેરિંગ બેસાડ્યું હોય તો એના ઇનર પોર્શન, ઇનર રેસ પર એ સ્લીવને મૂકવામાં આવે છે અને ઉપરથી હેમરિંગ કરવામાં આવે છે. જેથી કરીને આપણે હેમરિંગ કરીશું તો એ સ્લીવ દ્વારા બેરિંગ એના શાફ્ટ પર પ્રોપર જગ્યા પર બેસશે. બીજી રીત છે એમાં કે જ્યારે બેરિંગને હબમાં બેસાડવાની હોય, હબમાં બેસાડતી વખતે એનો આઉટર રેસ એ કોન્ટેક્ટમાં આવશે. એના માટે બેરિંગ સ્લીવ જે છે આઉટર રેસ પર બેસાડવામાં આવે છે અને એમાં હેમરના ફટકા એટલે કે હથોડી વડે એમાં ફટકા મારીને બેરિંગને હબમાં બેસાડવામાં આવે છે. ત્રીજું આવે છે માઉન્ટિંગ ડોલી. માઉન્ટિંગ ડોલી એટલે કે જ્યાં આગળ આપણે બેરિંગને બેસાડવાનો છે તો એના શાફ્ટ પર સપોર્ટ લઈને થ્રેડેડ બોલ્ટ વડે એને પ્રેસ કરીને બેરિંગના શાફ્ટ પર બેસાડવાની હોય તો એની ઇનર રેસ પર એને સપોર્ટિંગ ડિવાઇસ લગાવીને ટાઈટ કરીશું. જેમ જેમ ટાઈટ કરીશું એમ બેરિંગ અંદર મૂવ થશે અને એની પ્રોપર જગ્યા પર બેસશે. આ મેથડો થઈ કોલ્ડ માઉન્ટિંગ, બેરિંગ માઉન્ટિંગની મેથડો થઈ. એવી જ રીતે હોટ માઉન્ટિંગ. ઇટ ઇઝ જનરલી નોટ પોસિબલ ટુ માઉન્ટ લાર્જર બેરિંગ ઇન ધ કોલ્ડ સ્ટેટ. એટલે કે જ્યારે ઠંડા આપણે સામાન્ય રીતે જે રીતે બેરિંગ બેસાડીએ છીએ એ રીતે જ્યારે મોટી બેરિંગ હોય, એનો ડાયામીટર મોટો હોય એવી બેરિંગને બેસાડવા માટે કોલ્ડ માઉન્ટિંગ મેથડ નથી વપરાતી. એના માટે હોટ માઉન્ટિંગ મેથડ વપરાય છે. તો એ હોટ માઉન્ટિંગ મેથડ માટે આપણે બેરિંગ ઇન્ડક્શન હીટર આવે છે જે સ્ક્રીન પર આપણને દેખાય છે. ઇન્ડક્શન હીટરમાં બેરિંગને 125 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરવામાં આવે છે અને ત્યાર પછી બેરિંગનો જે પ્રકાર હોય એ પ્રકારે બેરિંગને જ્યારે આપણે ગરમ કરીને પછી એને જે જગ્યા પર બેસાડવાની હોય છે, માઉન્ટ કરવાની હોય છે એ જગ્યા પર એને મૂકીને પછી એ લૂઝ ફિટ હશે તો થોડો ફોર્સ આપણે એપ્લાય કરીશું, થોડો લોડ લગાડીશું તો એ બેસી જશે એમાં. અથવા તો નહીં તો પછી એમાં થોડું આપણે પ્રેસ ફિટ કરીને હેમરિંગ કરીને બેરિંગને અંદર બેસાડીશું. જેથી કરીને આપણે ગરમ કરીએ તો બેરિંગનો જે ડાયામીટર છે એ મોટો થશે અને ઇઝીલી શાફ્ટ પર બેસી જશે અને જ્યારે એની પોતાની પોઝિશન પર આવશે એટલે કે એનું ટેમ્પરેચર નોર્મલ થઈ જશે ત્યારે એ ફિટ ક્લિયરન્સમાં બેસી જશે. હવે આપણે બેરિંગ ડિસમાઉન્ટિંગ વિશે અભ્યાસ કરીશું. બેરિંગ ડિસમાઉન્ટિંગમાં કે બેરિંગ જ્યારે એનો લોંગ વપરાશ થઈ ગયો હોય, બેરિંગને બદલવી હોય, બેરિંગ એલિમેન્ટ ખરાબ થઈ ગયા હોય
એવી જગ્યા પર આપણે બેરિંગને ડિસમાઉન્ટ કરવા માટે, બેરિંગને બહાર કાઢવા માટે એની અલગ અલગ મેથડો વપરાય છે. એના માટે એ મેથડમાં આપણે એનું ઇન્ટરફિયરન્સ ફિટ, એના ટૂલ્સ ડિસ્ક્રાઇબ, એના બીજા એની સાઇઝ, એના ફિટ, એ બધા ડિપેન્ડ્સ છે ફેક્ટર અફેક્ટ કરે છે. એના માટે એની બે મેથડો છે, કોલ્ડ ડિસમાઉન્ટિંગ અને હોટ ડિસમાઉન્ટિંગ. કોલ્ડ ડિસમાઉન્ટિંગ માટે એટલે કે જે જગ્યા પર નાની નાની બેરિંગો હોય છે એવી જગ્યા પર આપણે કોલ્ડ ડિસમાઉન્ટિંગ મેથડ અપનાવવામાં આવે છે. કોલ્ડ ડિસમાઉન્ટિંગ મેથડમાં બેરિંગ પુલર આવે છે. બેરિંગ પુલરમાં સ્ક્રીન પર દેખાય છે તે મુજબ બેરિંગના શાફ્ટ પર બેરિંગના પાછળના ભાગે પુલરના જે જો હોય છે એ જોને લગાવવામાં આવે છે. અને અહીંયાનો સપોર્ટિંગ ડિવાઇસ માટે જે નટબોલ્ટ એસેમ્બલી વપરાય છે બેરિંગ પુલરમાં, એ નટબોલ્ટ એસેમ્બલી વડે નટબોલ્ટને ટાઈટ કરીશું તો જેથી કરીને પુલરને બહાર ખેંચશે અને પુલરના જો બેરિંગને પણ બહાર ખેંચવા માટે પ્રયત્ન કરશે. આ મેથડને પુલર વડે બેરિંગ ડિસમાઉન્ટિંગ કરવામાં આવે છે. બીજી ડિસમાઉન્ટિંગની મેથડ છે, એ ડિસમાઉન્ટિંગની મેથડમાં કે જ્યારે હબમાં બેરિંગ હોય છે તો હબમાં બેરિંગ બહાર કાઢવા માટે હબની બીજી બાજુએ થ્રેડેડ કરેલા હોય છે. એ થ્રેડેડ કરેલા ડિવાઇસમાં આપણે નટ કે બોલ્ટ આપણે બોલ્ટ લગાવીશું અને બંને બાજુએ એની આઉટર ફેસ પર ડ્રિલિંગ કરેલું હશે. એ આઉટર ફેસ આગળ આપણે ડ્રિલિંગ કરેલા ભાગમાં, થ્રેડેડ કરેલા ભાગમાં બોલ્ટ ચડાવીશું બંને બાજુએ. તો જેમ જેમ આપણે બોલ્ટ ચડાવીશું એમ એ બોલ્ટ બીજી બાજુ બેરિંગને બહાર કાઢવા માટે પ્રયત્ન કરશે. સ્ક્રીન પર દેખાય છે આ બાજુ આ જે બોલ્ટ છે એ બોલ્ટ આપણે જેમ ટાઈટ કરીશું તેમ બેરિંગનો આ પોર્શન આમાંથી બહાર નીકળશે. એવી જ રીતે અહીંયાથી એને ટાઈટ કરીશું તો અહીંયાથી આ હબમાંથી બેરિંગ બહાર નીકળશે. બીજી મેથડ છે બેરિંગની હાઇડ્રોલિક મેથડ. હાઇડ્રોલિક મેથડમાં બેરિંગના શાફ્ટ પર ગ્રૂ પાડેલો હોય છે અને એ ગ્રૂમાં એક ડ્રિલિંગ કરેલું હોય છે. એ ડ્રિલિંગ કરેલા ડિવાઇસ પર આપણે હાઇડ્રોલિક જેક એપ્લાય કરીશું, હાઇડ્રોલિક ડિવાઇસ એપ્લાય કરીશું. એ હાઇડ્રોલિક ડિવાઇસ વડે આપણે હાઇડ્રોલિક વડે પ્રેશર આપીશું તો સ્ક્રીનમાં દેખાય છે તે મુજબ એના આ જે ગ્રૂ છે એ ગ્રૂમાં ઓઇલ આવશે, હાઇડ્રોલિક ઓઇલ આવશે. હાઇડ્રોલિક ઓઇલથી ત્યાંનું આ જગ્યા પરનું પ્રેશર વધી જશે. પ્રેશર વધશે તો એની કારણે બેરિંગ જે જગ્યા પર ફિટ થયેલી છે એ જગ્યા પરથી ખસી જશે, એટલે કે એનું સ્થાન છોડી દેશે અને બહાર આવવા માટે પ્રયત્ન કરશે. આ બેરિંગ કોલ્ડ માઉન્ટિંગની મેથડ થઈ છે. હોટ માઉન્ટિંગ મેથડ. સ્પેશિયલ ઇન્ડક્શન હીટર હેવ બીન ડેવલપ્ડ ટુ ડિસમાઉન્ટ ધ ઇનર રિંગ ઓફ સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ હેવિંગ નો ફ્લેંજ ઓર ઓનલી વન ફ્લેંજ. એટલે જે જગ્યા પર આપણે બેરિંગ લગાવેલી હોય છે તે જગ્યા પર ફ્લેંજ હોય અથવા તો ફ્લેંજ ન હોય, જ્યાં બેરિંગ કાઢવાનું થોડું અઘરું હોય, થોડું મુશ્કેલી ભર્યું હોય એવી જગ્યા પર, મોટી બેરિંગ હોય એવી જગ્યા પર હોટ ડિસમાઉન્ટિંગ મેથડ વપરાવવામાં આવે છે. હોટ ડિસમાઉન્ટિંગમાં બેરિંગને હીટર વડે ગરમ કરવામાં આવે છે. ગરમ કરીને પછી હોટ ડિસમાઉન્ટિંગ મેથડમાં ગરમ કરીને બેરિંગનો જે પોઝિશન હોય છે, બેરિંગના જે ડાયમેન્શન હોય એમાં વધારો થાય છે. મટીરિયલ ફૂલવાથી એની સાઇઝ વધી જાય છે, જેથી કરીને આપણે ઇઝીલી એને બહાર કાઢી શકીએ છીએ. આ મેથડને હોટ ડિસમાઉન્ટિંગ મેથડ કહેવામાં આવે છે. બેરિંગ ડિસમાઉન્ટિંગમાં બેરિંગ લુબ્રિકેશન પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. લુબ્રિકેશન રિડ્યુસ ફ્રિક્શન, એટલે કે બેરિંગમાં જેટલું લુબ્રિકેશન કરેલું હશે એટલું જ એનું ફ્રિક્શન રિડ્યુસ થશે. બેરિંગ લુબ્રિકેશનમાં એનું વિયર અને કોરોઝન અને ગાર્ડ અગેન્સ્ટ કરે, એટલે કે લુબ્રિકેશનથી આપણે બેરિંગમાં વિયર પ્રિવેન્ટ કરી શકીએ છીએ, કોરોઝન પ્રિવેન્ટ કરીએ છીએ અને બેરિંગના જે રોલિંગ એલિમેન્ટ છે એમાં પણ આપણે એઝ અ ગાર્ડની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બેરિંગ લુબ્રિકેશન સોલિડ અને લિક્વિડ બે પ્રકારના આવે છે. એમાં બેરિંગનો જે પ્રકાર હોય, બેરિંગનો જે ગતિ હોય એ પ્રકારે અલગ અલગ પ્રકારના બેરિંગ લુબ્રિકેન્ટ વાપરવામાં આવે છે. આપણે જે અભ્યાસ કર્યો બેરિંગ માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગ અને થોડા બેરિંગ વિશે માહિતી મેળવી, તો એના શોર્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 1, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ બેરિંગ? બેરિંગનું કાર્ય શું છે? બેરિંગનું કાર્ય શું છે? બેરિંગનું કાર્ય આપણે ફ્રિક્શનલેસ મોશન ટ્રાન્સમિટ કરવા એટલે કે ફ્રિક્શન રહિત
બે મોશનવાળા જે ભાગો હોય એમાં ઘર્ષણ રહિત આપણે ગતિ ટ્રાન્સમિટ કરવી હોય તો એના માટે બેરિંગનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2, ડિસ્ક્રાઇબ ધ મેઇન પાર્ટ ઓફ બેરિંગ. બેરિંગના ભાગોના નામ કયા છે? એનો જવાબ છે બેરિંગના ભાગોના નામ છે રોલિંગ એલિમેન્ટ, રેસ અને કેજ. આ 3 ભાગો છે એ બેરિંગના મેઇન પાર્ટ છે. પ્રશ્ન 3, વિચ પાર્ટ ગાઈડ ધ રોલિંગ એલિમેન્ટ. એટલે કે બેરિંગના અંદર રોલિંગ એલિમેન્ટને કયો ભાગ ગાઈડ કરે છે? બેરિંગના રોલિંગ એલિમેન્ટમાં કયો ભાગ રોલિંગ એલિમેન્ટને ગાઈડ કરે છે? એનો જવાબ છે રેસ. બેરિંગના રોલિંગ એલિમેન્ટમાં એની આજુબાજુ જે ફરતે રેસ હોય છે એ બેરિંગના રોલિંગ એલિમેન્ટને ગાઈડ કરે છે. પ્રશ્ન 4, વિચ બેરિંગ યુઝ ફોર લાઇટ લોડ. એટલે કે જ્યાં હળવો લોડ લાગે છે એવા જગ્યા પર કઈ બેરિંગ વાપરવામાં આવે છે? એમાં જવાબ છે એનો બોલ બેરિંગ. જ્યાં જગ્યા પર આપણે હળવો લોડ લાગતો હોય એવી જગ્યા પર આપણે સિમ્પલ બોલ બેરિંગ વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણા ઘરમાં જે ફેન એટલે કે સીલિંગ ફેન જે વાપરવામાં આવે છે એમાં બોલ બેરિંગ હોય છે. પ્રશ્ન 5, વિચ બેરિંગ યુઝ ઇન હાઈ એક્સિયલ થ્રસ્ટ લોડ. એટલે કે કઈ બેરિંગ જે વધારે એક્સિસનો લોડ સહન કરી શકે છે? એનો જવાબ છે ટેપર રોલર બેરિંગ. ટેપર રોલર બેરિંગ એટલે કે એમાં એના ઇનર અને આઉટર રેસના અંદર ટેપર ભાગ હોય છે અને ટેપર ભાગમાં રોલર ટેપર પોઝિશનમાં બેઠેલા હોય છે અને એ ટેપર રોલર બેરિંગ પેરમાં વાપરવામાં આવે છે. જે જગ્યા પર એક્સિયલ લોડ વધારે હોય એવી જગ્યા પર ટેપર રોલર બેરિંગ વાપરવામાં આવે છે. વેન બેરિંગ માઉન્ટિંગ ઓન ધ શાફ્ટ, ઓન વિચ રેસ ફોર્સ એપ્લાઇડ. જ્યારે શાફ્ટ પર બેરિંગ આપણે માઉન્ટ કરવાની હોય છે તે વખતે બેરિંગના કયા રેસ ઉપર ફોર્સ એપ્લાય કરવાનો હોય છે? એનો જવાબ છે ઇનર રેસ પર. બેરિંગમાં જ્યારે આપણે શાફ્ટ પર બેરિંગ માઉન્ટ કરવાની હોય છે તે વખતે એનો ઇનર રેસ એ શાફ્ટની ઉપર બેસે છે એટલે એ બે વચ્ચે કોન્ટેક્ટ થાય છે. એના માટે એ ઇનર રેસ પર આપણે ફોર્સ એપ્લાય કરીને બેરિંગ માઉન્ટ કરી શકાય છે. વેન બેરિંગ માઉન્ટિંગ ઓન હબ, ઓન વિચ રેસ ફોર્સ એપ્લાય. એટલે કે બેરિંગને આપણે જ્યારે હબમાં બેસાડવામાં આવે છે તે વખતે એના કયા રેસ પર ફોર્સ એપ્લાયડ થાય છે? એના જવાબ છે આઉટર રેસ. એટલે કે જ્યારે આપણે હબ પર બેરિંગ બેસાડીએ છીએ તે વખતે આઉટર રેસ અને બેરિંગનો હબ એ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે એટલે હબ ઉપર ફોર્સ એપ્લાય આપણે કરીશું તો બેરિંગ માઉન્ટ થશે હબમાં. ઇન ઇન્ડક્શન હીટિંગ મેથડ વોટ ઇઝ ધ મેક્સિમમ હીટિંગ ટેમ્પરેચર લિમિટ. જ્યારે આપણે હોટ માઉન્ટિંગ મેથડ વાપરવામાં આવે છે બેરિંગ માઉન્ટિંગમાં તે વખતે ઇન્ડક્શન હીટિંગમાં મેક્સિમમ ટેમ્પરેચર કેટલું હોય છે? હોટ માઉન્ટિંગ મેથડમાં ઇન્ડક્શન હીટરનું ટેમ્પરેચર 140 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. વિચ મેજર ડિવાઇસ યુઝ ફોર ચેક બેરિંગ ક્લિયરન્સ. જ્યારે આપણે બેરિંગને બેસાડીએ છીએ તો એનું ક્લિયરન્સ છે એ કયા ઇન્સ્ટ્રુમેન્ટથી માપવામાં આવે છે? એટલે કે જ્યારે બેરિંગને માઉન્ટ કરીએ છીએ ત્યારે એના કોન્ટેક્ટ એરિયામાં જે એનું ક્લિયરન્સ આપણને આપેલું હોય છે એ ક્લિયરન્સ પ્રમાણે બેરિંગ બેસી છે કે નહીં એ ચેક કરવા માટે આપણને બેરિંગનું ક્લિયરન્સ ચેક કરવામાં આવે છે. તો એ કયા ડિવાઇસથી એને મેઝર કરવામાં આવે છે? એનો જવાબ છે ફીલર ગેજ. વિચ ડિવાઇસ વાઇડલી યુઝ ફોર બેરિંગ ડિસમાઉન્ટિંગ. એટલે કે બેરિંગ ડિસમાઉન્ટિંગ કરતી વખતે બેરિંગને જ્યારે આપણે ડિસમાઉન્ટિંગ એટલે બહાર કાઢવાની હોય છે, રિપ્લેસ કરવાની હોય છે તો ડિસમાઉન્ટિંગ કરતી વખતે કયો ઇન્સ્ટ્રુમેન્ટ કયું સાધન વધારે ઉપયોગમાં આવે છે? એનો જવાબ છે બેરિંગ પુલર. હવે આપણે જે બેરિંગ માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગ જોયું એના વિશે એક વિડીયો નિહાળીશું. એ વિડીયો યુટ્યુબ પરથી અભ્યાસ અર્થે લીધેલ છે. આ રોલિંગ કેજ છે, આ ઇનર રેસ છે અને એના ઉપર જે આ ફિટ થાય છે આઉટર રેસ છે.
અને આ બધા જે છે એના રોલિંગ એલિમેન્ટ છે, અને ઉપર જે આ લાગ્યું છે એની આઉટર રેસ છે. આ સંપૂર્ણ ડબલ રો ટેપર રોલર બેરિંગ છે. આ ટેપર રોલર બેરિંગનો ક્રોસ સેક્શન બતાવવામાં આવે છે. આ ટેપર શાફ્ટ છે અને આ સ્ટ્રેટ શાફ્ટ છે. તો સ્ટ્રેટ શાફ્ટમાં ટેપર બેસાડવા માટે એના ટેપર રીબ વાપરવામાં આવેલ છે. આ બેરિંગ માઉન્ટ કરી છે, તો એને પહેલાં ડિસમાઉન્ટિંગ કરવા માટે એનો જે લોકિંગ ડિવાઇસ છે આ એનો લોકિંગ ડિવાઇસ થ્રેડેડ વોશર છે અને એના પાછળ એનું સ્પ્લાઇન ટાઈપનું વોશર છે જે બેરિંગને લોક કરવા માટે વપરાય છે. આમાં હાઇડ્રોલિક હબ લગાવેલ છે અને હાઇડ્રોલિક હબ લગાવ્યા પછી એનું આ લોકિંગ ડિવાઇસ માટે થ્રેડેડ વોશર ચડાવેલ છે. આ હાઇડ્રોલિક પંપ છે. હાઇડ્રોલિક પંપ વડે એમાં પમ્પિંગ કરતાં પ્રેશર આવે છે અને ઓઇલ બેરિંગનું જે પોઝિશન છે, બેરિંગની જે પોઝિશન છે એમાં ઓઇલ ભરાય છે અને એ બહાર આવવા માટે પ્રયત્ન કરે છે. બેરિંગ એક વખત એનું સ્થાન છોડી દે એટલે કે થોડું એનું જે ફીટ છે એ ફીટમાંથી થોડી ખસી જાય તો પછી એ ઇઝીલી બહાર આવી જાય છે. આ બેરિંગનું ડિસમાઉન્ટિંગ થયું. હવે આપણે બેરિંગનું માઉન્ટિંગ જોઈશું. બેરિંગ માઉન્ટિંગ કરતી પહેલાં એના દરેક ભાગોને સ્વચ્છ કાપડ વડે સાફ કરવામાં આવે છે. જ્યાં આગળ બેરિંગ બેસાડવાની હોય છે તે જગ્યાને પણ સાફ કરવામાં આવે છે. આ સ્લીવ છે જેના પર બેરિંગને માઉન્ટ કરવાની છે. આ બેરિંગ છે. બેરિંગને એની જગ્યા પર મૂકીને પછી એની પાછળ લોકિંગ ડિવાઇસ લગાવીને એનું ક્લિયરન્સ ચેક કરે છે. બેરિંગના રોલિંગ એલિમેન્ટ, ઇનર રેસ અને આઉટર રેસ એ ત્રણ વચ્ચે ક્લિયરન્સ ચેક કરે છે. સી સ્પેનર વડે આ વોશરને ટાઈટ કરે. જેમ જેમ આ વોશર આગળ જશે તેમ તેમ બેરિંગ પણ એની પોઝિશનમાં આવવા માંડશે. આ બેરિંગના રોલિંગ એલિમેન્ટ અને આઉટર રેસ વચ્ચે ક્લિયરન્સ ચેક કરે છે. બેરિંગ એની પોઝિશન પર બેસી જાય એટલે ફરીથી આ વોશરને ખોલીને એનું લોકિંગ ડિવાઇસ માટે જે સ્પેશિયલ સ્પ્લાઇન આપેલી હોય છે એને બેસાડવામાં આવે છે. વોશરને હેન્ડ ટાઈટ કરવામાં આવે છે. એમાં જે આ ગ્રુવ આપેલા હોય છે વોશરમાં એની સામે જે મેચ થતો હોય એ ગ્રુવમાં એને લોક કરી દેવામાં આવે છે જેથી બેરિંગ
બહાર આવવા માટે પ્રયત્ન કરતી નથી અને ફાઇનલી એનું ક્લિયરન્સ ચેક કરવાનું. આ હાઇડ્રોલિક મેથડથી બેરિંગને માઉન્ટિંગ કરે છે. હાઇડ્રોલિક પંપથી એના પર પ્રેશર આપવામાં આવે છે. મિત્રો, આમાં બેરિંગ માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગનો અહીંયા લેસન પૂરો થાય છે. આ લેસનમાં આપને બેરિંગને પ્રકારો, બેરિંગની માઉન્ટિંગની મેથડો, બેરિંગના ડિસમાઉન્ટિંગની મેથડો એનો અભ્યાસ કર્યો અને એની તાલીમ મેળવી. આભાર.